ગુડ મોર્નિંગ, જય મહાદેવ। કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? બાળકો, આજે આપણે અંગ્રેજી વિષયમાં લેસન 2 આનો અભ્યાસ કરવાનો છે। લેસન 2માં શું છે તો કે વોવેલ્સ એન્ડ કોન્સોનન્ટ્સ। વોવેલ્સ એટલે શું થશે બાળકો? વોવેલ્સ એટલે સ્વર, અને કોન્સોનન્ટ્સ એટલે શું થશે તો કે કોન્સોનન્ટ્સ એટલે થશે વ્યંજન। શું થશે બાળકો? વ્યંજન। વોવેલ્સ એન્ડ કોન્સોનન્ટ્સ। તો જુઓ બાળકો, અહીંયા આપેલું છે કે VOWELS, વોવેલ્સ એટલે સ્વર। અંગ્રેજીમાં 26 મૂળાક્ષરો છે બાળકો। અંગ્રેજી આપણે ABCD લખીએ છીએ, ABCD A to Z, એમાં કેટલા મૂળાક્ષરો આવે તો કે 26 આવે છે, એમાં 5 સ્વર છે। કેટલા છે? 5 સ્વર છે। અને ગુજરાતીમાં આપણે જે લખીએ કક્કો એ 34 મૂળાક્ષરોનો હોય, કથી જ્ઞ સુધીનો, અને એમાં 12 સ્વર હોય છે, અ આ ઈ એવા 12 સ્વર હોય છે, જ્યારે અંગ્રેજીમાં 26 મૂળાક્ષરો છે A to Z, અને એમાં 5 સ્વર છે એ ઈ આઈ ઓ અને યુ। આ 5 સ્વર છે જે તમારે યાદ રાખવાના છે। અંગ્રેજીમાં કેટલો સ્વર હોય છે બાળકો? 5 સ્વર હોય છે, એ ઈ આઈ ઓ અને યુ, અને આ 5 સ્વર છે જેને અંગ્રેજીમાં શું કહેવાય છે? વોવેલ્સ કહેવાય છે। વોવેલ્સમાં 5 આવે, એ ઈ આઈ ઓ અને યુ। બાળકો, હવે તમને એમ થશે કે આ સ્વર તો અંગ્રેજીમાં છે, તો ગુજરાતીમાં આપણે એનો ઉપયોગ કઈ રીતે? તો જ્યારે તમે અંગ્રેજી બારાક્ષરી લખો છો કે કને કઈની ક, કને કાનો કા, કને હસવાઈ કી, તો એની પાછળ જે આ સ્વર લાગે છે, તમે જુઓ કે કનો કે એ, ત્યાર પછી કાનો તો કાનો કે એ, પછી કી કને હસવાઈ કી તો કે આઈ, પાછળ શું આવે? આઈ, પછી કને દીર્ઘઈ કી તો કે ડબલ ઈ, શું આવશે? ઈ। તો આ 5 જે સ્વર છે એ આપણે અંગ્રેજી બારાક્ષરી લખીએ એમાં પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ। 5 સ્વર છે, 26 મૂળાક્ષરો છે, જેમાંથી 5 સ્વર છે જેને આપણે શું કહીએ છીએ? વોવેલ્સ કહીએ છીએ। હવે ત્યાર પછી જોઈએ કોન્સોનન્ટ્સ। તો CONSONANTS, કોન્સોનન્ટ્સ એટલે શું થાય? વ્યંજન। આ 5 વોવેલ્સ સિવાયના બધા મૂળાક્ષરો વ્યંજન છે ને વ્યંજનને અંગ્રેજીમાં કોન્સોનન્ટ્સ કહેવાય। શું કહેવાય? કોન્સોનન્ટ્સ। હવે અહીંયા જોઈએ કે આપેલા અંગ્રેજી લેટર્સના ગુજરાતી મૂળાક્ષરો લખો। અહીંયા આપણને અંગ્રેજીના લેટર્સ આપેલા છે, એના આપણે ગુજરાતી મૂળાક્ષરો લખવાના છે। તો બાળકો, જ્યારે આપણે આગળ A to Z આલ્ફાબેટ જ્યારે લખ્યા છે ત્યારે નીચે એના ગુજરાતી મૂળાક્ષરો આપેલા હતા, જે આપણે ગુજરાતી એનો અર્થ ઉચ્ચાર જે આપણે બોલતા હતા, આપણે આગળ જોઈએ। તો જુઓ બાળકો, અહીંયા તમે જોઈ શકો છો કે આઈ આપેલો છે, તો આઈનો શું થશે? તો અહીંયા આપેલો છે ઈ, જુઓ છો તમે। ત્યાર પછી જ છે, જે છે, તો અહીંયા આ એનો ગુજરાતી છે, આ એનો અંગ્રેજી ઉચ્ચાર છે જે તમે ઉચ્ચારવાળી ABCD લખો એમાં આવે છે કે આઈ, તો આ ઉચ્ચારવાળી ABCDમાં એનો આઈ લખો, જેને આપણે ઉચ્ચાર કહીએ છીએ, અને એને ગુજરાતી અર્થ શું થાય તો કે જ। શું થાય? કનો, કેનો ક, એલનો લ, બરોબર છે। તો આ જે આ ઉચ્ચાર છે એ આપણે અહીંયા લખવાના છે, જે ગુજરાતી મૂળાક્ષર એના થશે એ રીતે, બરોબર। તો જુઓ બાળકો, અહીંયા આપણને શું કીધું છે કે આપેલા જે લેટર્સ આપેલા છે એના ગુજરાતી મૂળાક્ષર આપણે લખવાના છે। તો અહીંયા શું આપણને આપેલો છે કે, તો આપણે કને એકમાત્ર કે નથી લખવાનો, પણ આપણે અહીંયા શું લખવાનો છે? ક, બરોબર છે બાળકો। ત્યાર પછી આપેલો છે મ, તો મનો શું થશે? સોરી, એમનો શું થશે? મ। ત્યાર પછી છે બી, તો બીનો શું થશે? બ। અહીંયા શું આપેલો છે? એલ, તો અહીંયા શું લખીશું? લ। અહીંયા આપેલો છે એ, તો અહીંયા આવશે એ। પછી છે એફ, તો અહીંયા શું આવશે? ફાઇનસનો ફ। પછી ઈ આપેલો છે, તો બાળકો ઈ આપણે શું બોલીએ? ઈ, તો આપણે અહીંયા પહેલા લખી લઈએ ઈ। હવે તમે જુઓ, ઈ ફોર તમે શું લખો છો? એલિફન્ટ, બરોબર છે। ELEPHANT, એલિફન્ટનો સ્પેલિંગ લખો, તો એના ઉચ્ચારમાં તમે એલિફન્ટ લખો છો કે એલિફન્ટ લખો છો? શું લખો છો બાળકો? આપણે લખીએ છીએ એલિફન્ટ। તો ઈનો જે છે એનો ગુજરાતી મૂળાક્ષર એ પણ થાય। શું થાય? એ। ઈ પણ થાય અને એ પણ થાય। ઈ ફોર આપણે જે બોલીએ ને એલિફન્ટ, તો એલિફન્ટમાં આપણે શું લખીએ? એ લખીએ, ઈ લખતા નથી। ત્યાર પછી છે જી, તો અહીંયા શું આવશે? ગ।
ત્યાર પછી છે એન, એનનો શું થશે તો ન. પછી છે આર, તો અહીંયા આવશે ર. પીનો થશે પ, અને ડી આપેલો છે તો અહીંયા આવશે ડ. તો અંગ્રેજી લેટર્સના આપણે જે ગુજરાતી મૂળાક્ષરો એ લખ્યા છે. ત્યાર પછી નીચે જોઈએ તો નીચે આપેલા જે ગુજરાતી મૂળાક્ષરો આપેલા છે એના માટે આપણે અંગ્રેજી લેટર્સ લખવાના છે. અહીંયા આપણને જે ગુજરાતી મૂળાક્ષર આપેલા છે એનો આપણે અહીંયા અંગ્રેજીમાં લેટર્સ લખવાના છે. અહીંયા આપેલો છે એ, તો એનો શું થશે એ, તો અહીંયા લખીશું એ. પછી આપેલો છે ઈ, તો અહીંયા આવશે ઈ. અહીંયા આપેલો છે એ, તો ઈનો શું થાય ઈ પણ થાય અને ઈનો એ પણ થાય, તો અહીંયા પણ આવશે ઈ. પછી છે ઓ, તો અહીંયા આવશે ઓ. અહીંયા છે ય, તો યનો શું થશે વાય, તો અહીંયા આપણે લખીશું વાય. પછી છે વ, તો વનો શું થશે બાળકો વી. પછી છે ટ, તો ટનો લેટર શું થશે ટી. ઝાબલાનો ઝ છે તો એનો થશે ઝેડ, ને અહીંયા પેલો છે હ, તો એનો થશે એચ. બરોબર છે બાળકો, આ હતું આપણું પ્રકરણ બીજું, લેસન બીજું, વોવેલ્સ એન્ડ કોન્સોનન્ટ્સ. એમાં 5 સ્વર છે અને બાકીના બધા છે વ્યંજન છે. તમારે સરસ મજાના યાદ રાખી લેવાના છે બાળકો. હવે અહીંયા આપણને એવી સૂચના આપેલી છે કે અંગ્રેજી લેટર્સના ગુજરાતી મૂળાક્ષરો કરો, એટલે આપણે આ રીતે લખો, બરાબર. પણ તમને એમ કીધું છે કે ગુજરાતી મૂળાક્ષરો અંગ્રેજી લેટર્સ લખો, બરાબર. લેટર્સ એટલે તમે આ રીતે લખેલું છે, બરાબર. પછી તમને એમ કીધું હોય કે અંગ્રેજી ગુજરાતી મૂળાક્ષરોના અંગ્રેજીમાં મૂળાક્ષરો લખો. આપણે જે કક્કો લખીએ છીએ તો ત્યારે કનો કે એ આવે, ટનો ટી એ આવે, બરાબર. અહીંયા આપણને ખાલી લેટર્સ લખવાના કીધા છે એટલે આપણે અહીંયા ટી લખીએ, પણ જ્યારે આપણે કક્કો લખવાનો કીધું હોય ટેસ્ટમાં ત્યારે ટનો શું થાય ટી એ, હનો એચ એ રીતે લખવાનો થાય. પછી બાળકો તમે ત્યારે એમાં ખાલી ટનો ટી લખો તો એ ચાલે નહીં. પછી તો તમે જનો જે એ, યનો વાય એ, લનો એલ એ રીતે પાછળ એ લગાવી અને લખવાનો થશે. આ 5 સ્વર છે, બાકી બધાના જે મૂળાક્ષરો છે એ બધા શું છે વ્યંજન છે. અને આ 5 સ્વર તમારે સરસ યાદ રાખી લેવાના છે અને આ છે તમારે સરસ મજાનું લખી લેવાનું છે. હવે આગળ છે આપણું ત્રીજું લેસન, એ જોઈએ. આપણે આગળ બીજું લેસન સ્વર અને વ્યંજન, વોવેલ્સ એન્ડ કોન્સોનન્ટ્સ, એ સરસ મજાનું સમજૂતી મેળવી લીધી. હવે જોઈએ શોર્ટ વર્ડ. શોર્ટ વર્ડ, શોર્ટ એટલે ટૂંકા નાના, અને વર્ડ્સ એટલે શબ્દ. સ્વર અને વ્યંજન મળીને શબ્દ બને છે. સ્વર અને વ્યંજન બંને ભેગા થાય અને શું બને છે તો કે શબ્દ બને છે. આપણે ગુજરાતીમાં આવે ને કક્કો, કથી જ્ઞ સુધીનો, બરોબર, અને અથી અ, આ, ઈ એ 12 સ્વર આ મળીને શું બને શબ્દ બને છે, જેને ગુજરાતી શબ્દ કહીએ છીએ. તો શબ્દો કેવી રીતે બને છે તે જોઈએ અને સમજીએ. શબ્દોને વાંચતા અને લખતા શીખીએ. હવે અંગ્રેજીમાં જે મૂળાક્ષરોનો સમૂહ શબ્દ બનાવે તેને શું કહેવાય સ્પેલિંગ કહેવાય. અંગ્રેજીમાં જે છે 5 સ્વર અને બાકીના જે વ્યંજન છે એ જે મળી અને બને એને શું કહેવાય સ્પેલિંગ. અને ગુજરાતીમાં જે કક્કો છે કથી જ્ઞ સુધી અને અથી અહા સુધીનો જે સ્વર છે એ મળી અને જે સમૂહ બને એને શબ્દ કહેવાય અને અંગ્રેજીમાં એને શું કહેવાય સ્પેલિંગ કહેવાય. અહીંયા આપેલું છે સ્વર એ વાળા શબ્દો અહીંયા આપેલા છે. વાંચો, સમજો અને તે મુજબ લખો. હવે અહીંયા જુઓ તમે ઉંદરનું ચિત્ર આપેલું છે. અહીંયા શું લખ્યું છે આર પ્લસ એ પ્લસ ટી. આ 3 અક્ષર ભેગા કરીએ એટલે શું બને છે આર એ ટી. અને આને શું કહેવાય છે સ્પેલિંગ કહેવાય છે. શું કહેવાય છે બાળકો સ્પેલિંગ. હવે રનો આરનો શું થશે ર, અનો એ અને ટનો ટી, ટીનો ટ અહીંયા લખેલો છે, બરાબર. તો ર વત્તા એ વત્તા ટ તો શું થશે રેટ. આ ગુજરાતી બન્યો ને એનો ઉચ્ચાર આર એ ટી. અહીંયા છે આર એ ટી, રેટ એટલે ઉંદર. આને કહેવાય સ્પેલિંગ, આને કહેવાય ઉચ્ચાર અને આને કહેવાય અર્થ. આર એ ટી, રેટ એટલે ઉંદર. આ રીતે આપણે સ્પેલિંગ બનાવવાના છે. હવે અહીંયા આપણને એક આપેલું છે એ જ રીતે આપણે અહીંયા બીજા છે ચિત્ર આપેલા છે એના બનાવવાના છે. તો અહીંયા જોઈએ સી પ્લસ એ પ્લસ પી.
CAP શું થશે? તો C નું અહીંયા શું થશે? તો C નો થશે શું થાય બાળકો? અહીંયા આપણને આપેલું છે C પ્લસ A પ્લસ P, તો CAP, તો અહીંયા C નો લખીશું આપણે અહીંયા ક, પછી આવશે A અને P નો આવશે પ. હવે શું બનશે? કે પ. શું બનશે બાળકો? હવે જુઓ બાળકો, અહીંયા ર ખોડો આપેલો છે કે તો કે અહીંયા એ છે એમાં ભરશે રને એક માત્ર રે થશે, બરોબર. અહીંયા જ એવી રીતે પાછળ ટ આપેલો છે તો ટ આખો આપેલો છે કેમ કે પાછળ એ છે નહીં. તો અહીંયા એવી જ રીતે ક ખોડો છે એ જોઈન્ટ થશે એટલે કે બનશે કે, બરોબર. આ ભેગું બોલવાનું છે કે અને પનો પી એટલે શું થશે? કે પ. આ એક અક્ષર ખોડો આવશે કેપ. હવે અહીંયા છે CAP, તો અહીંયા શું લખશું બાળકો? કેપ. કેપ એટલે શું થશે? ટોપી, બરોબર છે. એવી જ રીતે F પ્લસ A પ્લસ N, FAN, અહીંયા આવશે ફ ખોડો, પછી A અને N નો શું થશે? ન. ફેન શું થશે? ફેન. FAN, ફેન એટલે પંખો, બરોબર છે. એવી જ રીતે અહીંયા આવશે M પ્લસ A પ્લસ T, MAT, અહીંયા આવશે મ એ અને ટ, અહીંયા શું બનશે? મેટ. MAT, મેટ એટલે શું થાય બાળકો? મેટ એટલે ચટાઈ. MAT, મેટ એટલે ચટાઈ. તો બાળકો, આ રીતે આપણે અંગ્રેજીના જે મૂળાક્ષરો છે અને સ્વર છે એના ભેગા કરીને સ્પેલિંગ બનાવવાના છે, અને સ્પેલિંગમાં ઉચ્ચાર અને અર્થ અને સ્પેલિંગ આ ત્રણેય વસ્તુ લખવાની છે. હવે અહીંયા જુઓ, સ્પેલિંગ વાંચો, ઘૂંટો અને લખો. અહીંયા આપણને સ્પેલિંગ આપેલા છે, આપણે વાંચવાના છે, ઘૂંટવાના છે અને બાજુમાં લખવાના છે. તો અહીંયા આપણને પેલું આપેલું છે H, તો અહીંયા લખીશું HAT. અહીંયા પણ શું છે? HAT. શું થશે? હેટ. શું થશે? હેટ. HAT, હેટ. અને અહીંયા આપણે લખીશું HAT, હેટ. આ રીતે આપણે છે લખતું જવાનું છે. પછી આપેલું છે FAT, FAT. બે લાઈન ઘૂંટવાની છે અને આ ત્રીજી લાઈનમાં છે લખવાનું છે FAT, ફેટ. શું થશે? ત્યાર પછી DAD. હવે અહીંયા આપણે લખી લઈએ DAD અને છેલ્લે આપેલો છે MAP, મેપ. MAP, મેપ. MAP, મેપ. જો બાળકો, અહીંયા છે સ્વર ઈ. ઈ એટલે એ વાળા શબ્દો. આપણે જોયું કે ઈનો બે અર્થ થાય, એક એ અને એક ઈ, બરાબર. તો જોઈએ, વાંચો, સમજો અને તે મુજબ લખો. N પ્લસ ઈ પ્લસ ટી બરાબર NET. એનનો શું થશે? ન. ઈનો શું થશે?
એ અને ટીનો શું થશે ટ બરાબર નેટ NET નેટ એટલે શું થશે બાળકો જાળી બરાબર છે હવે એવી જ રીતે અહીંયા જોઈએ અહીંયા છે D પ્લસ E પ્લસ N બરાબર DEN તો અહીંયા ડીનો શું થશે તો લખીએ ડ ઈનો શું લખીશું એ અને એનનો શું લખીશું ન તો શું બનશે ડેન શું બનશે બાળકો ડેન DEN અહીંયા લખીએ ડેન એટલે શું થાય બાળકો ગુફા શું થાય ગુફા ડેન એટલે ગુફા લખાઈ ગયું ત્યાર પછી અહીંયા જોઈએ L પ્લસ E પ્લસ G બરાબર LEG એલનો શું થશે લ ઈનો શું લખીશું એ અને જીનો શું લખીશું ગ અહીંયા શું આવશે બાળકો લે ગ LEG લેગ એટલે શું થાય હા પગ ત્યાર પછી છે P પ્લસ E પ્લસ ટી બરાબર PET પીનો શું લખીશું પ ઈનો એ અને ટીનો ટ શું બનશે પેટ PET પેટ એટલે પાલતુ આપણે જે પાલતુ પ્રાણી હોય ને એના માટે પાલતુ શબ્દ માટે શું વપરાય પેટ ત્યાર પછી નીચે છે સ્પેલિંગ વાંચો ઘૂંટો અને લખો અહીંયા ઈ વાળા કેટલાક શબ્દ આપેલા છે જે આપણે આ બે લાઈન છે એ ઘૂંટવાની છે અને અહીંયા લખવાની છે તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા શું છે તો કે B E D શું છે બેડ B E D બેડ હવે આપણે અહીંયા લખવાનું છે તો લખીએ B E D બરાબર છે બાળકો આ બે વખત ઘૂંટવાનું અને એક વખત લખવાનું છે આ રીતે બધા સ્પેલિંગ નીચેના છે બે લાઈન તમારે બોલતા બોલતા ઘૂંટી લેવાની છે અને આ એક લાઈન છે લખી લેવાની છે બરાબર છે હવે જોઈએ આગળ તો અહીંયા આપેલા છે બાળકો સ્વર આઈ એટલે કે ઈ વાળા શબ્દો અહીંયા વચ્ચે આઈનો શું અર્થ કરીશું ઈ તો વાંચો સમજો અને તે મુજબ લખો અહીંયા જોઈએ કે પ્લસ આઈ પ્લસ ડી તો કિડ શું થાય કિડ કેનો ક આઈનો ઈ અને ડીનો ડ તો શું થાય કિડ KID કિડ એટલે બાળક હવે અહીંયા જોઈએ શું લખેલું છે તો L પ્લસ આઈ પ્લસ ડી શું છે LID એલનો શું કરીશું લ આઈનો ઈ અને ડીનો ડ તો શું બનશે અહીંયા બનશે લીડ LID તો LID લીડ એટલે શું થાય તો ઢાંકણ શું થાય ઢાંકણ લીડ એટલે ઢાંકણ હવે જોઈએ અહીંયા શું આપેલો છે P પ્લસ આઈ પ્લસ એન બરાબર PIN પીનો થશે પ આઈનો ઈ અને એનનો ન તો અહીંયા લખીશું પ વત્તા ઈ વત્તા ન બરાબર PN પીન એટલે શું થાય ટાંકણી શું થાય ટાંકણી બરાબર છે હવે છે ટી પ્લસ આઈ પ્લસ એન બરાબર TIN ટીનો લખીશું ટ પછી ઈ અને ના તો શું બનશે ટીન તો TIN ટીન એટલે શું થાય ડબ્બો બરોબર છે હવે જોઈએ બાળકો નીચે આપેલું છે સ્પેલિંગ વાંચો ઘૂંટો અને લખો અહીંયા કેવા શબ્દ છે તો કે આઈ વાળા છે આપણે જોઈએ તો અહીંયા શું આપેલું છે જો BIB
અને અહીંયા એક વખત આપણે એને લખીશું બી આઈ બી. આવા આઈવાળા શબ્દ આપેલા છે BIB બીપ, ZIP ઝીપ, SIX સિક્સ, PIG પીક, WIG વીક. બરોબર, આવા શબ્દ આપેલા છે જે આપણે અહીંયા તમારે બોલતા બોલતા છે ઘૂંટી લેવાના છે ને એક લાઈન છે એ લખી લેવાની છે. હવે આપણે આગળ જોઈએ સ્વર ઓ વાળા શબ્દો. વાંચો, સમજો અને તે મુજબ લખો. જે રીતે આપણે આગળ લખ્યું એ વાળા, ઈ વાળા અને આઈ વાળા, હવે એવા ઓ વાળા એવા જ શબ્દ છે. તો અહીંયા જોઈએ D+O+G બરાબર શું થશે? DOG. ડ ઓ અને જી નો ગ, ડોગ. DOG ડોગ એટલે શું થાય? કૂતરો. અહીંયા આપેલું છે B+O+X બરાબર શું છે? BOX બોક્સ. બી નો શું કરીશું? બ. ઓ નો ઓ અને એક્સ નો ક્ષ બરોબર છે. અહીંયા શું થશે? બોક્ષ. BOX બોક્સ એટલે શું થાય? પેટી અથવા ખોખું. આપણે જે બોલીએ ને પેટી કે ખોખું એ બોક્સ. બરોબર, અહીંયા આપણે પેટી અથવા ખોખું કંઈ પણ લખી શકીએ. તો લખો પેટી. ત્યાર પછી છે M+O+P. તો શું બનશે? MOP. એમનો શું થશે? મ. ઓ પ. મોપ. MOP મોપ એટલે પોતું. શું બનશે બાળકો? પોતું. H+O+T HOT. એચ નો થશે હ. ઓ ટ. અહીંયા શું શબ્દ બનશે? હોટ. HOT હોટ એટલે શું થશે? ગરમ. હવે નીચે આપેલા છે સ્પેલિંગ. વાંચો, ઘૂંટો અને લખો. તો અહીંયા આપણને આપેલું છે ઓ વાળા કેટલાક શબ્દ. તો અહીંયા છે POT પોટ. POT પોટ. POT પોટ. ત્યાર પછી છે કોટ છે, રોડ છે, ટોપ છે ને લોગ છે. બરોબર, આ બધા શબ્દ છે તમારે ઘૂંટી લેવાના છે અને અહીંયા એક વખત લખી લેવાના છે. હવે જોઈએ બાળકો તો સ્વર યુ એટલે કે અ વાળા શબ્દો છે. વાંચો, સમજો અને તે મુજબ લખો. B+U+S. BUS. બી નો થશે બ, યુ નો થશે અ અને એસ નો થશે સ. બસ. BUS બસ એટલે બસ. હવે એવી જ રીતે આપણે અહીંયા આગળ જોઈએ તો છે H+U+T. તો HUT. તો અહીંયા શું બનશે? એચ નો થશે હ, યુ નો અ અને ટી નો ટ. તો શું બનશે? હટ. HUT હટ એટલે શું થશે? ઝૂંપડી. શું થશે બાળકો? ઝૂંપડી. G+U+M GUM. જી નો લખીશું ગ, યુ નો થશે અ અને એમ નો થશે મ. તો અહીંયા શું બનશે? ગમ. તો GUM ગમ એટલે ગુંદર. ત્યાર પછી છે TUB. ટી નો થશે ટ, યુ નો થશે અ અને બી નો થશે બ. શું બનશે? ટબ. TUB ટબ એટલે શું થશે બાળકો? ટબ. હવે નીચે સ્પેલિંગ વાંચો, ઘૂંટો ને લખો. અહીંયા યુ વાળા કેટલાક શબ્દ આપેલા છે. તો અહીંયા છે CUT કટ. CUT
ટી કટ, સી યુ ટી કટ. ત્યાર પછી છે ગન છે, મગ છે, સન છે અને કબ છે. બરોબર, આ બધા શબ્દો તમારે સરસ મજાના અક્ષરે ખૂટી લેવાના છે અને અહીંયા એક વખત લખી લેવાના છે. તો બાળકો, આજે આપણે લેસન 2 સ્વર અને વ્યંજન, વોવેલ્સ અને કોન્સોનન્ટ્સ, બરોબર, એના વિશેની માહિતી મેળવી. પછી 5 સ્વર એ, ઈ, આઈ, ઓ ને યુ વાળા જે છે સ્પેલિંગ, એ આપણે શીખી લીધા છે. તો આ છે તમારે સરસ મજાના અક્ષરે તમારી સ્વધી પોથીમાં લખી લેવાના છે. થેન્ક યુ. જય મામાદેવ.